Hello, dear students. Wish you warmly welcome back to the new session of English 11 Science in AV School. Dear students, we shall learn the grammar function showing purpose or talking about purpose. We use this function to express the purpose. So let's start this function showing purpose or talking about purpose. Okay, dear students, now we shall start our learning the function of talking about purpose or showing purpose. Means to express purpose we use adverb clause of purpose or this function. મિત્રો આ ફંક્શન જે ખરું એટલે કે ટોકિંગ અબાઉટ પર્પસ એ હેતુ દર્શાવવાનું કામ કરે, ઈરાદો બતાવે, રાઈટ? તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. ફર્સ્ટ ઓફ ઓલ એનો ઉપયોગ, બરાબર છે? તો વી હેવ સીન દેટ ટુ એક્સપ્રેસ પર્પસ વી યુઝ ધીસ ફંક્શન ઓર એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. એટલે કે હેતુ બતાવવા કે ઈરાદો બતાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય. એટલે કે ટોકિંગ અબાઉટ પર્પસ અથવા તો શોવિંગ પર્પસનો આપણે ઉપયોગ કરીએ. હવે આપણી પેટર્ન પ્રમાણે આપણે જોઈએ તો આની અંદર કયા કીવર્ડ્સનો ઉપયોગ થાય તે પણ આપણે જોઈએ. તો ટુ ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય, એટલે ટુ અને સાથે પેલું ક્રિયાપદ હોય તે, અથવા તો ઇન ઓર્ડર ટુ, અથવા તો સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, અથવા વિથ અ વ્યૂ ટુ, અથવા લેસ્ટ જેવા કનેક્ટરનો ઉપયોગ થાય છે. બરાબર છે? તો ધીઝ આર ધ કીવર્ડ્સ વી કેન સી ઇન ધીસ ફંક્શન. નાવ લેટ્સ સી ધ મિનિંગ. આનો અર્થ જોઈએ કે વોટ્સ ધ મિનિંગ ઓફ ધીઝ કનેક્ટર્સ ઓર કનેક્ટિવ્સ. તો એનો અર્થ થાય છે ના હેતુથી, ના આશયથી, ના ઉદ્દેશ્યથી, અથવા તો એ ઈરાદાથી એવો થાય. તો આ અર્થ પણ જોઈએ આપણે. એટલે કે ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ વગેરેનો અર્થ શું થાય? તો કે ના હેતુથી, ના આશયથી, ના ઉદ્દેશથી, ના ઈરાદાથી એવો થાય. સમજાયું? હવે આપણે દરેકને એક એક ઉદાહરણોથી સમજીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ખરેખર આનો ઉપયોગ ક્યાં કેવી રીતે થયો છે વાક્યમાં, જે આપણા માટે ખૂબ જરૂરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ ટેક ધ એક્ઝામ્પલ, વી શુડ ગ્રો મોર ટ્રીઝ ટુ સેવ અવર એન્વાયરમેન્ટ. હિયર વી કેન સી ઇન્ફિનિટિવ ટુ. વી હેવ ઓલરેડી લર્ન દેટ કે ઇન્ફિનિટિવ ટુનો ઉપયોગ થાય કનેક્ટર્સ તરીકે. આપણે વધુને વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ, વાવવા જોઈએ, મોટા કરવા જોઈએ. શા માટે? ટુ સેવ અવર એન્વાયરમેન્ટ, આપણું પર્યાવરણને બચાવવા માટે. તો અહીંયા હેતુ કયો થયો? આપણું પર્યાવરણને બચાવવાનો. એ શાના વડે જોડાયું? તો ઇન્ફિનિટિવ ટુ વડે. ઓકે, નાવ મૂવ ઓન ટુ ધ સેકન્ડ વન. વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ટુ. હિયર નોટ ઓનલી યુઝ ટુ, બટ આપણે અહીંયા શું યુઝ કર્યું છે? ઇન ઓર્ડર ટુ સેવ અવર એન્વાયરમેન્ટ. હિયર ધ મિનિંગ ઇઝ ધ સેમ, બટ વી યુઝ ડિફરન્ટ કનેક્ટર્સ. ઇન ઓર્ડર ટુ. સમજાય છે? ચાલો તો ત્રીજા પર જઈએ. તો ત્રીજાનો અર્થ આપણે જોઈએ કે વી શુડ ગ્રો મોર ટ્રીઝ હિયર સો ધેટ વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ. હિયર વી યુઝ ધ કનેક્ટર સો ધેટ. પણ સો ધેટ પછી અહીં થોડીક પેટર્ન પણ બદલાય છે. ધ સેન્ટેન્સ પેટર્ન. હિયર વી કેન સી ધ સબ્જેક્ટ અને કેનનો આપણે ઉપયોગ કર્યો છે, કેન સેવ. જ્યારે તેની આગળ આપણે જોયું તો ડાયરેક્ટ ટુ સેવ, ઇન ઓર્ડર ટુ પછી તરત જ વર્બ આવી ગયું. અહીં સો ધેટ પછી સબ્જેક્ટ કેન અને પછી વર્બ આવ્યું છે, રાઈટ? તો ધીસ ઇઝ ધ ડિફરન્ટ.
Now move on to the fourth one. We should grow more trees in order that. So that ના બદલે અહીંયા આપણે in order that લીધું છે, જોયું? This is also different. અને not only that, here also subject, બરાબર, પછી may નો ઉપયોગ કરે છે. આગળનામાં આપણે can ઉપયોગ કર્યો તો may નો પણ ઉપયોગ કરી શકાય. પછી verb, our environment. We should grow more trees in order that we may save our environment. રાઈટ, એટલે કે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. શા માટે? કયા હેતુથી? તો કે આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ એ હેતુથી આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. પાંચમું જોઈએ તો now fifth one, we should grow more trees. The same sentence, but we have changed connectives. Here you can see different connectives with a view to saving our environment. Here we can see that we use with a view to, right? હવે with a view to પછી આપણે અહીંયા ટુ જ હોવા છતાં પણ અહીંયા બેર ઇન્ફિનિટિવનો યુઝ કરતા નથી. તો વોટ ઇઝ ધ યુઝ ઓફ વર્બ હિયર? ધ સેવિંગ એટલે કે વર્બ પ્લસ આઈએનજીનો ઉપયોગ થયો છે અહીંયા, અવર એન્વાયરમેન્ટ. એટલે દરેકમાં જો ટુમાં આપણે જોયું તો ટુ પછી ડાયરેક્ટ વર્બ, in order to verb, so that subject can. આખા so that can યાદ રાખવાનું છે. in order that may અથવા can. અને with a view to બધાથી અલગ. with a view to પછી verb plus ing. so these are the use of these connectors to show purpose. આ પર્પસ બતાવવા માટે આ કનેક્ટરનો આપણે ઉપયોગ કર્યો. But we have to keep in mind the sentence pattern. What is the difference? આપણે યાદ રાખવાનું છે. So move on to the sentence pattern. What is the sentence pattern with various connectors? તો પહેલાં આપણે જોઈએ ટુ વાળું તો આપણને ખબર જ છે, પણ so that માં શું કરવાનું છે? so that પ્લસ સબ્જેક્ટ, will or would પ્લસ બેઝ વર્બ. ખ્યાલ આવી ગયો? so that પછી સબ્જેક્ટ, will કે would અને બેઝ વર્બ. will would ની જગ્યાએ સબ્જેક્ટ, અહીંયા so that પછી સબ્જેક્ટ, can or could અને બેઝ ફોર્મ, એટલે can could પણ વાપરી શકાય. હવે so that પછી આ ત્રીજી પણ એક રચના જે આપણે may વાળું જોયું તેમ, so that સબ્જેક્ટ પ્લસ may or might or બેઝ ફોર્મ. અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે will કે would, તો જો આગળનું so thatના આગળનું સેન્ટેન્સમાં વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો વી હેવ ટુ યુઝ would. પ્રેઝન્ટ ટેન્સ હોય તો will. ધ સેમ થિંગ, પ્રેઝન્ટ હોય તો will, can, may વાપરી શકાય. પાસ્ટ ટેન્સ હોય તો would, could કે might વાપરી શકાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો, એટલે એવું જ ઇન ઓર્ડર ધેટમાં પણ પેટર્ન જોવાની છે. એમાં મે, માઇટ બેમાંથી એક વાપરી શકાય. પ્રેઝન્ટ ટેન્સ હોય આગળ વર્બ તો મે, અને પાસ્ટ ટેન્સ હોય તો માઇટ. એટલે વોટ શુડ વી રિમેમ્બર? તો આપણે એ યાદ રાખવાનું છે કે વી ઓફન યુઝ વિલ ઓર કેન ઓર મે ફોર અ પ્રેઝન્ટ પર્પઝ એન્ડ વુડ ઓર કુડ ઓર માઇટ ફોર પાસ્ટ પર્પઝ. એટલે પર્પઝ જો પાસ્ટ હોય તો આપણે વુડ, કુડ કે માઇટનો ઉપયોગ કરવાનો. otherwise in present we have to use will, can or may. so this is the sentence pattern. મને આશા છે, I hope you understood very well. હવે તમને એમ થતું હશે કે ભાઈ with a view to તો આપણું રહી ગયું, પણ એ પણ આપણે જોઈ લઈએ. with a view to, હવે with a view to નો ઉપયોગમાં આપણે કાળજી રાખવાની છે. આપણે જોયું કે એમાં વર્બ પછી આઈએનજી આવે, તો આપણે એના એક્ઝામ્પલ જરાક બરાબર સમજીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં એક્ઝામ્પલ જોઈએ. એ શું બતાવે છે? તો એ પણ ઉદ્દેશ કે ઈરાદો બતાવે. વી ગો ટુ ફોરેન કન્ટ્રીઝ ટુ અર્ન મોર મની. આપણે વિદેશ જઈએ છીએ શા માટે? ટુ અર્ન મોર મની. અહીંયા આપણે ટુ કનેક્ટર યુઝ કરેલું છે, રાઈટ?
હવે અહીંયા જો આપણે વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરવાનો હોય તો વોટ વિલ બી ધ ડિફરન્સ ઇન ધ સેન્ટેન્સ પેટર્ન? વી ગો ટુ ધ ફોરેન કન્ટ્રીઝ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. આપણે આગળ જોયું તેમ હિયર વી હેવ ટુ યુઝ આઈએનજી વિથ વર્બ. સમજ પડી? વી ગો ટુ ફોરેન કન્ટ્રીઝ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની. ધ મિનિંગ ઇઝ ધ સેમ, પણ there is something change in sentence pattern. ઓકે, એક બીજું ઉદાહરણ જોઈએ. માય સન હેઝ ઓપ્ટેડ ફોર, એટલે પસંદ કરવું, વિકલ્પ લેવો, ઓપ્ટેડ ફોર બાયોલોજી. હિયર યુ કેન સી ધ પાસ્ટ ટેન્સ. આપણે આગળ પણ જોયું છે પાસ્ટ ટેન્સ છે. હા, ઇન ઓર્ડર ટુ બીકમ અ ડોક્ટર. ડોક્ટર બનવા માટે એણે બાયોલોજીનો વિકલ્પ પસંદ કર્યો. હિયર we shall use with a view to. So what will be the different or what is the change in sentence pattern? My son has opted for biology with a view to become ને શું લાગશે? ing, becoming a doctor. So now I hope you understood very well that when we use with a view to, we have to put ing with verb. Okay. ઓકે, તો યાદ રાખો, પ્લીઝ રિમેમ્બર, વિથ અ વ્યૂ ટુનો મિનિંગ ના આશયથી, ના હેતુથી કે ના ઈરાદાથી એવો થાય છે. બરાબર છે? આ એનો મિનિંગ. હવે ફ્રેન્ડ્સ, આપણે એ જોઈએ કે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. એ પણ આપણે જોયું કે આ બે વાત ખાસ યાદ રાખવાની છે. વાઇલ વી યુઝ વિથ અ વ્યૂ ટુ એઝ અ કનેક્ટર ઇન ધ ફંક્શન ઓફ સોવિંગ પર્પઝ, એટલે કે પર્પઝ બતાવતા જે ફંક્શન છે એની અંદર વિથ અ વ્યૂ ટુનો મિનિંગ પણ સરખો જ થાય છે, પણ એમાં આઈએનજીનું વાળું ક્રિયાપદ આવે. હવે એક તદ્દન નવું કનેક્ટર્સ જે પણ હેતુ ઈરાદો જ બતાવે છે, પણ એનું વાક્ય રચના થોડીક અલગ અને જરાક એનો અર્થ પણ થોડો નજીક થાય છે. જોઈએ, યુઝ ઓફ લેસ્ટ ટુ એક્સપ્રેસ પર્પઝ. બરાબર છે? હવે લેસ્ટનો પર્પઝ બતાવવા માટે જો આપણે ઉપયોગ કરવો હોય તો લેસ્ટનો મિનિંગ પહેલાં છે. લેસ્ટ મિનિંગ્સ ફોર ફિયર ધેટ, ના ડરને લીધે, ના ડરથી. બરાબર છે? એનો અર્થ એવો થાય એમ રખેને, જરા ગુજરાતી ભારી લાગશે, રખેને, એમ ન થાય એટલા માટે આમ કર્યું કે તેમ કર્યું, કે આમ કરીશ કે તેમ કરીશ. હવે બરાબર અર્થ સમજાઈ ગયો? લેસ્ટ મિનિંગ રખેને, ના રે ભાઈ આવું થયું તો, એમ થાય તો, એમ થશે તો આમ કરા. બરાબર ને? એટલે એક ડરને કારણે તમારો ઈરાદો અથવા હેતુ જે હોય તે બતાવાય છે. એના એક્ઝામ્પલ પણ આપણે જોઈએ. ધ ટ્રક ડ્રાઈવર રેન અવે. હિયર વી કેન સી રેન અવે પાસ્ટ ટેન્સ. ખાસ આગલા સેન્ટેન્સ યાદ રાખવાના છે. રેન અવે ફોર ધ ફિયર ધેટ, એ ડરે કે પીપલ માઇટ બીટ હિમ, લોકો એને ફટકારે. એવા ડરથી એ ભાગી ગયો. કોણ? ધ ટ્રક ડ્રાઈવર. એક્સિડન્ટ થયું હશે અને લોકોના ડરને કારણે ભાગી ગયો. નાવ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વી હેવ ટુ યુઝ લેસ્ટ હિયર. અહીંયા આપણે લેસ્ટનો ઉપયોગ કરવાનો છે. લેસ્ટનો તો જોઈએ ત્યારે, ધ ટ્રક ડ્રાઈવર રેન અવે. ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઓર ફર્સ્ટ ક્લોઝ વિલ બી ધ સેમ. દેન વી વિલ પુટ લેસ્ટ. લેસ્ટ પીપલ શુડ બીટ હિમ. રખેને લોકો એને મારે. બરાબર ને? લોકો એને મારે. એક બીજું ઉદાહરણ જોઈએ ને પછી આપણે એની સ્પષ્ટતા બરાબર કરીએ. ઇટ વોઝ ધૂળેટી એન્ડ આઈ ડિડન્ટ ડેર ટુ કમ આઉટ ફોર ફિયર ધેટ પીપલ મે થ્રો કલર્ડ વોટર ઓન મી. ઇટ વોઝ ધૂળેટી, ધૂળેટી હતી અને હું હિંમત ન કરી શક્યો બહાર આવવાની, એ ડરે કે લોકો મારા ઉપર શું કરશે? રંગ છાંટશે. અને થોડું ફેરફાર કરવાનું છે, માઇટ કરી દેવાનું છે, MIGHT, માઇટ. થ્રો કલર્ડ વોટર ઓન મી. રાઈટ? ઓકે. હવે આની અંદર આપણે જો લેસ્ટનો ઉપયોગ કરવો હોય તો
It was ધૂળેટી and I didn't dare to come out. હવે for fear that ની જગ્યાએ આપણે લેસનો ઉપયોગ કરી દેવાનો છે, લેસ્ટ. પણ સાથે સાથે વોટ વિલ બી ધ ચેન્જ ઇન ધ સેન્ટેન્સ પેટર્ન? પીપલ શુડ થ્રો કલર્ડ વોટર ઓન મી. એટલે કે આપણે આગળના પણ વાક્યમાં જોયું કે વી યુઝ શુડ, બરાબર છે. એટલે કે લેસ્ટવાળા વાક્યમાં સબ્જેક્ટ પછી આપણે શુડનો ઉપયોગ કરવાનો છે. પીપલ શુડ થ્રો કલર્ડ વોટર ઓન હિમ. તો આપણે શું યાદ રાખવાનું છે? તો લેસ્ટ સંયોજક પછી મૂળ ક્રિયાપદની આગળ ધ હેલ્પિંગ વર્બ, મોડલ વર્બ જે મૂકવાનું છે તે શુડનો ઉપયોગ કરવાનો છે. તો દોસ્તો આટલું આપણે આજે શીખ્યા. ફરી પાછું થોડું રિવાઇઝ કરી લઈએ જેથી આપણને બરાબર યાદ રહે કે આજે આપણે શું શીખ્યા. તો પહેલાં તો આ ફંક્શન જે લેસન નંબર આપણું જે યુનિટ ખરું, યુનિટ નંબર 9, આપણી બુક્સની અંદર ટોટલ કેટલા યુનિટ આપેલા છે? 10. એમાંથી આ 9મું અને આ છેલ્લું ફંક્શન આપણે શીખી રહ્યા છે. ધીસ ઇઝ ધ લાસ્ટ ફંક્શન ઓફ 11th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. અને આ 9મું ફંક્શન કયું છે? ટોકિંગ અબાઉટ પર્પઝ, બરાબર છે. તે એની આગળ આપણે 8 જેટલા જુદા જુદા ફંક્શન જોઈ ગયા. આનો અર્થ હેતુ બતાવવાનો થાય. હવે એની અંદર આપણે કનેક્ટિવ કીવર્ડ કયા છે? તો ભાઈ ટુ પણ આવે, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને લેસ્ટ. આ કનેક્ટરનો ઉપયોગ થાય એટલે આપણે જાણવાનું છે કે ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ સોવિંગ પર્પઝ. એનો મિનિંગ આપણે જાણી મૂકવાનો છે કે ના હેતુથી, ના આશયથી, ના ઉદ્દેશથી, ના ઈરાદાથી એવો થાય. બીજું આપણે જોયું કે જુદા જુદા કનેક્ટરની સાથે થોડી કોઈક વાર સેન્ટેન્સ પેટર્ન બદલાય. ટુ પછી વર્બ આવી જાય, ઇન ઓર્ડર ટુમાં નો પ્રોબ્લેમ. સો ધેટ વાળામાં જોવાનું આપણે કેન કે કુડ વાપરવાનું છે. આગળનો ટેન્સ જોવાનો, શુડ ગ્રો પ્રેઝન્ટ ટેન્સ હોય તો કેન, અહીંયા જો પાસ્ટ ટેન્સ હોય તો કોઈ પણ પ્રકારે તો આપણે એ કુડ વાપરવાનું. એવું જ આપણે ઇન ઓર્ડર ધેટમાં પણ એવું જ છે. અને લાસ્ટમાં વિથ અ વ્યૂ ટુ મેં તમને અલગ સમજાવ્યું કે વિથ અ વ્યૂ ટુ સાથે વર્બ પ્લસ આઈએનજી આવે, બરાબર છે. તો આ આપણે પછી એની સેન્ટેન્સ પેટર્ન જોઈ. આપણે આ વિથ અ વ્યૂ ટુનો અલગ શીખ્યા. I will also provide the PDF so you can understand very well. And now it is very good news that you are coming to school from next Monday. So we shall see there in the school. Okay. અને આપણે લાસ્ટમાં જોયું તો લેસ્ટ એટલે કે રખે ને એવો અર્થ જોઈ, એમ ન થાય એટલા માટે. અને એના પણ આપણે ઉદાહરણ જોયા કે લેસ્ટની સાથે આપણે શુડનો ઉપયોગ સબ્જેક્ટ સાથે કરવાનો છે. તો આજે આપણે આટલું શીખ્યા. હું આશા રાખું કે તમે ખૂબ સરસ રીતે મજાથી એન્જોય કરી રહ્યા છો. અને ટૂંક સમયમાં જ આપણે મળી રહ્યા છે, બરાબર છે, શાળામાં. ત્યારે આપણે મળીશું અને જરૂર પડે તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો. આઈ વિલ સોલ્વ યોર ક્વેરીઝ. ઓકે. તો ધીસ ઇઝ ઇનફ for today. Goodbye. Have a nice time. આવજો.